બેક સમાચાર તરફ આગળ વાત કરીએ। બાસ્કેટબોલ ખેલાડી હાર્દિક રાઠીના મોતને લઈને કાર્યવાહી થઈ છે। હરિયાણાના રોહતકમાં ખેલાડીના મોતને લઈને કાર્યવાહી કરવામાં આવી। રમતગમત રાજ્યમંત્રી ગૌરવ ગૌતમે બે અધિકારીને સસ્પેન્ડ કર્યા છે। જિલ્લા રમતગમત અધિકારી અને નર્સરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। હરિયાણાના રોહતકમાં બાસ્કેટબોલ ખેલાડી બાસ્કેટ કરતી વખતે તે લટક્યો હતો અને તે દરમિયાન તેના પર લોખંડનો રોડ પડ્યો હતો અને તેનું મોત થયું હતું। જિલ્લા રમતગમત અધિકારી અને નર્સરીને આ સમગ્ર મામલામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ખેલાડી હાર્દિક રાઠીના મોત અંગે કાર્યવાહી થઈ છે। જિલ્લા રમતગમત અધિકારી અને નર્સરી બે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આવો બનાવ ફરીવાર ન બને તે માટે પણ ધ્યાન રાખવા નિર્દેશો આપવામાં આવ્યા છે। એક આશાસ્પદ યુવાન કે જે ખૂબ સારું દેશનું નામ રોશન કરી શકતો હતો તેનું મોત થયું હતું। રમતગમત રાજ્યમંત્રી ગૌરવ ગૌતમે આ કાર્યવાહી કરી અને બે અધિકારીને સસ્પેન્ડ કર્યા છે।